અમદાવાદના કુબેરનગરમાં પાણીની સમસ્યાથી લોકોમાં આક્રોશ છે। ઉત્તર ઝોન મનપાની કચેરીમાં લોકો એકત્ર થયા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। છેલ્લા 6 મહિનાથી લોકો પાણીની સમસ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટર નિકુલસિંહ તોમર પણ આ વિરોધમાં જોડાયા। જો પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો કોર્પોરેટરે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। કુંભાજીની ચાલી જેની રજૂઆત જે કરી રહ્યા છે, જેમાં 1500 જેટલા મકાનો છે, આ ઉપરાંત ભગવતીનગર, સંતોષીનગર એ જે તમામ વિસ્તારો છે જેમાં પાણીની સમસ્યા જે આજથી 1.5-2 મહિના પહેલાં હતી એને સુધારણાના ભાગરૂપે અમે લોકોએ એક સેપરેટ લાઇન પાણીની નાખી અને મેઘાણીનગર ટાંકીમાં એનું જોડાણ કરેલું છે। એ જોડાણની કામગીરી પૂર્ણ કરી અને પાણી ચાલુ પણ કર્યું છે। છેલ્લા 3 દિવસથી ઇજનેરનો તમામ સ્ટાફ દરેક ચાલીઓમાં જઈ પાણીના પ્રેશરની ચકાસણી કરે છે અને મોટાભાગની 80-90% જેટલી ચાલીઓમાં પાણીનું પ્રેશર આવી ગયેલ છે। 5-10% જે બી અંદરના જે બી વિસ્તારો છે જેમાં છેવાડાના મકાનો છે જેમાં પાણીનું પ્રેશર નથી આવતું એમાં પણ સુધારણાનો કાર્યક્રમ ચાલુ છે। હાલના તબક્કે કોઈ એવું નથી કે કોઈ જગ્યાએ પાણીનું બિલકુલ ના આવતું હોય કે બિલકુલ પ્રેશર ના આવતું હોય। મેઘાણીનગરના ટાંકીનું જોડાણ કર્યા પછી જે કુંભાજીની ચાલી, સંતોષીનગર કે બીજા ઘણા બધા વિસ્તારો છે એમાં પાણીના પ્રેશરમાં સુધારો પણ થયેલો છે। આ પ્રેશરના સુધારાના કારણે આગામી સમયમાં જે ચાલીઓમાં જૂના પાણીના પ્રેશરના પ્રશ્નો તો એ પણ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ સુધારવાનું કોર્પોરેશનનું આયોજન છે।